ઓટીટીના જમાનામાં હવે ગુજરાતી ફિલ્મો પણ રિલીઝ થયાના 3-4 અઠવાડિયામાં ઓટીટી ઉપર આવી જાય છે. છેલ્લા એકાદ મહિનામાં મેં લગભગ 10 ગુજરાતી ફિલ્મો જોઈ, પરંતુ ઘણી બધી ફિલ્મો નાટક જેવી લાગી. એનું શૂટિંગ હોય, એનું એડિટિંગ હોય, એનો અભિનય હોય કે એનું એક્ઝિક્યુશન હોય. આપણે જાણીએ છીએ કે નાટકમાં છેલ્લી રોમાં બેઠેલા કલાકારને પણ તમારો અવાજ સંભળાવવો જોઈએ, એટલે તમારે લાઉડ અને ડ્રામેટિક ઉચ્ચારણ કરવું જોઈએ. પરંતુ સિનેમામાં એની રિક્વાયરમેન્ટ જ નથી. સિનેમાની એક્ટિંગ એ બહુ જુદો વિષય છે. કેટલીક ફિલ્મો તો એવી લાગે કે નાટકની જેમ માસ્ટર શોટમાં એક આખો સીન શૂટ થાય અને પછી ક્લોઝઅપ અને થોડીક મુવમેન્ટ ઇન્ટરકટમાં મૂકીને એ ફિલ્મને બનાવવાનો પ્રયાસ કરાય. મારી દ્રષ્ટિએ આ સાચું સિનેમા મેકિંગ નથી. સર્જકો અને એના જે નિર્માતાઓ છે એ વાત સમજે તો સારું. બાકી પછી આપણે દર્શકોનો વાંક કાઢીએ કે દર્શકો જોવા આવતા નથી. પરંતુ હવે ઓડિયો વિઝ્યુઅલ મીડિયમ એટલું બધું ઓપન થઈ ગયું છે કે દર્શકોને ઘણા બધા ઓપ્શન મળે છે જોવા માટેના, અને બહુ જ સારા મેકિંગ જોવા મળે છે. તેવા સંજોગોમાં ઓછું સારું કે જરાક પણ નબળું પ્રોડક્શન હશે તો દર્શકો એને રિજેક્ટ કરશે.